મારું નામ મનોજ ગુપ્તા છે. હું CEO એન્ડ ડિરેક્ટર ફોર દીપકમલ ગ્રુપ ઓફ કંપનીઝ બેઝડ આઉટ ઓફ અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા છે. તો દીપકમલ આ ઇન્ડસ્ટ્રીમાં કે ગુજરાતમાં છેલ્લા 60-65 વર્ષોથી છે. મારા દાદા અમદાવાદ આવ્યા હતા. હી ડીડ હિઝ એજ્યુકેશન હિયર. અને મારા પપ્પાનું પણ બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદ છે. હું પણ બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદ છું. સો અમે 3rd જનરેશન ગુજરાતી દેટ વે. અને દીપકમલની શરૂઆત 1960ની આસપાસની ઓન રેકોર્ડ છે મારી જોડે. તો 1960થી અમે લોકોએ શરૂઆત કરી હતી. મારા ફાધર એમને જોઈન કર્યું 1985-86ની આસપાસ, જ્યારે 1989 ઓન રેકોર્ડ છે, જ્યારે એમને પહેલી વાર API લેમ્બ્રેટાની ડીલરશીપથી શરૂઆત કરી હતી. અને પછીથી 1994માં વી ટુક અપ વિક્રમ સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ, જ્યાં અમે સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડની ડીલરશીપ લીધી. અને પછી 2005માં અમે લોકો બજાજની જોડે જોડાયા. સો સિન્સ 2005થી લઈને હમણાં 2024 સુધી દેર આર મલ્ટિપલ બિઝનેસીસ દેટ વી આર ઇન્વોલ્વ ઇન ટુ. દીપકમલ બજાજ છે, દીપકમલ સુઝુકી છે, જ્યાં અમે સુઝુકી ડોમેસ્ટિક એટલે એક્સેસ, બર્કમેન, જિક્સર અને હાયાબુઝા જે એના ફ્લેગશિપ પ્રોડક્ટ્સ છે, બાઇક લોન જેને કહેવાય છે. તો ત્યાં જે બિગ બાઇક ડીલરશીપ છે એના પેન ઇન્ડિયાના ડીલર છીએ. દીપકમલ બજાજમાં અમે લોકો ઘણા વર્ષોથી જોડાયેલા છીએ અને ત્યાં અમે લોકો કોમર્શિયલ વ્હીકલની એન્ટાયર રેન્જના ડીલર્સ છીએ. એની જોડે અમે લોકો બોડી અને એક્સેસરીઝનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. દેટ ઇઝ ઓટો રિક્ષાની જે બોડી આવે છે એમાં ફેબ્રિકેશન યુનિટ, એન્જિનિયરિંગ વર્ક્સનું એક સેપરેટ ડિપાર્ટમેન્ટ છે જ્યાં અમે બોડી, ઓટો રિક્ષા અને 2-wheeler રિલેટેડ એક્સેસરીઝ મેન્યુફેક્ચર કરીએ છીએ. અને ઓઇલ જે હોય એમાં અમે લોકો ઓટોમોટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લુબ્રિકેન્ટ્સ બનાવીએ છીએ બાય ધ બ્રાન્ડ ઓફ દીપકમલ ડિલક્સ. એન્ડ ફૂલ રેન્જ વી આર લોન્ચિંગ જે એગ્ન્યુઅલની બ્રાન્ડથી છે. ઇન્સ્યોરન્સ સર્વિસીસનું એક સેપરેટ વર્ટિકલ છે અમારું. અને એક કોઓપરેટિવ સોસાયટી છે જેને અમે લોકો મેનેજ કરીએ છીએ. સો ધીસ ઇઝ વોટ દીપકમલ ડઝ. ઇન્ફ્રામાં પણ કદાચ જલ્દી એન્ટર કરશું. સો ધીસ ઇઝ વોટ વી ડુ. એન્ડ ધ રેકગ્નિશન દેટ વી હેવ ગોટ ઇન ધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, દેટ is that we have been included અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અમે, જેમાં અમે 1 લાખ કરતાં વધારે ઓટો રિક્ષા એક જ શહેરમાં, એક જ સિટીમાં વેચી છે અને 1 લાખ કરતાં વધારે લોકોને રોજગાર આપ્યો છે. સો અને આત્મનિર્ભર બનાવ્યો છે. સો અમારા આ એફર્ટને અને આ અચીવમેન્ટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડને બ્રિટિશ પાર્લામેન્ટની અંદર સન્માન કરવામાં આવ્યું અમારું. એન્ડ it was truly a mesmerizing experience that we had. And yeah, that is વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી આ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર જે યુકેમાં દીપકમલને સન્માન આપવામાં આવ્યું છે. બિંગ એન ઇન્ડિયન ગેટિંગ ધીસ રેકગ્નિશન, એક ભારતીય હોવાની રીતે જ્યારે એક ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર આ રેકગ્નિશન મળવું, that was very special to me. That was very special.